દોસ્તો છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ લોકોના પ્રશ્ન હતા કે આખરે હવે જે ચૈતર વસાવા જે છે જેલની બહાર આવી શકે છે કે પછી એમની જે કાંઈ પણ ચર્ચાઓ છે જોર પકડી રહી હતી, એમની આજે સુનાવણી હતી ત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર ગણી શકાય કે આખરે જે કોર્ટ છે રાજપીપળાની કોર્ટ એમણે આ મુદ્દાને લંબાવ્યો છે। આખરે સત્ય હકીકત જાણીને તમે પણ ચોંકી જશો દોસ્તો। આ મુદ્દો જે છે સામે આવ્યો છે। હવે કોર્ટે જે સુનાવણી કરી દીધી છે અને એમનો જેલવાસ જે છે લંબાવી શકે એવી શક્યતાઓ વચ્ચે દોસ્તો શું છે હકીકત આજના વિડીયોમાં જણાવીશું। અને જે વસાવાના વકીલ છે એમણે શું કહ્યું છે આ સમગ્ર ઘટના વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ આ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે। દોસ્તો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે અત્યાર સુધીના આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેને જાણીને સૌ લોકો નવાઈ પામી જાય કે ચૈતર વસાવા જે છે એમના કોર્ટે જે કાંઈ પણ છે જેલવાસ લંબાવ્યો છે। એમણે સુનાવણી આજે કરી છે અને જેલવાસ લંબાવાયો હોય એવી વાતો અહેવાલ મુજબ જાણી શકાય છે। સોશિયલ મીડિયા પર હાલમાં સમાચાર ફેલાઈ રહ્યા છે જેમાં ચૈતર વસાવા જે છે એમની ધરપકડ બાદ હવે આજે સુનાવણી હતી, ત્યારબાદ સુનાવણી થઈ અને એમનો જેલવાસ છે લંબાવ્યો છે। આખરે શું હકીકત છે તો સામે આવી ગઈ છે અને હવે જે વાત છે એ એવી છે કે ચૈતર વસાવાના વકીલ છે એમણે કહ્યું છે કે તેઓ હાઈકોર્ટ સુધી જશે અને હવે જે વાત છે હાઈકોર્ટમાં અરજી કરવાની વાત હતી। આખરે આ તમામ હકીકતો વચ્ચે આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે જેના પગલે હવે અલગ અલગ લોકોમાં જે કાંઈ પણ પોતાના મંતવ્યો છે એ રજૂ કરી રહ્યા છે એવા સમયે ચૈતર વસાવાના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે। આખરે એમની ધરપકડ બાદ હવે અલગ અલગ તારીખો બાદ હવે એમની સુનાવણી જે છે એની તારીખ જાહેર થઈ હતી અને સોમવારે સુનાવણી હતી અને ત્યારબાદ કોર્ટે અનામત રાખ્યા હતા નિર્ણયો અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે એમનો જેલવાસ છે લંબાવ્યો છે અને હવે એમના વકીલ જે છે એમણે કહ્યું છે કે હાઈકોર્ટમાં તેઓ અરજી કરશે। આ તાજા સમાચાર અત્યાર સુધીના આવી રહ્યા છે અને જેને જાણીને સૌ લોકોમાં નવાઈનો માહોલ છે। એવા સમયે દોસ્તો તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે આખરે ચૈતર વસાવાની જે ધરપકડ થઈ અને ત્યારબાદની અનેક તસવીરો વાયરલ થઈ ધીમે ધીમે આ મામલો જે છે ઉગ્રતા પકડી રહ્યો છે। અલગ અલગ લોકોમાં રોષનો પણ માહોલ છે કારણ કે જ્યારથી જ એમની ધરપકડ થઈ છે ત્યારથી જ અલગ અલગ લોકો જે છે ચિંતાતુર બન્યા છે। એમનો સમાજ, એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જે જનતા છે એ પણ ઘેરા રોષની અંદર છે અને એવા સમયે અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે। ત્યારે દોસ્તો આજના આ સમાચાર સાંભળીને સૌ લોકો નવાઈ પામી ગયા હશે કારણ કે અચાનક જ અત્યારના સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ સૌ લોકોમાં જે છે રોષનો માહોલ છે। એવા સમયે અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા હતા। કેટલાક લોકો એવી પણ વાતો ફેલાવી રહ્યા હતા કે એમનું ભવ્ય સ્વાગત થયું પણ આ વાતો તદ્દન ખોટી હોય એવું સામે આવી રહ્યું છે। એવા સમયે આ સમાચાર સૌની આંખ ઉઘાડી દે છે કે આખરે જે કાંઈ પણ સુનાવણી હતી આજે પૂર્ણ થઈ અને હવે એમને જેલવાસની સજા લંબાવાઈ છે અને ત્યારબાદની જે કાંઈ પણ વાતો છે એ અહેવાલ મુજબની આ માહિતી છે। એમના વકીલ જે છે ચૈતર વસાવાના એમણે પણ પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે તેઓ હવે હાઈકોર્ટમાં અરજી કરશે। આ તમામ વિગતે આજના વિડીયોમાં અમે તમને વાત કરી છે। આખરે 5 જુલાઈએ એમની ધરપકડ થઈ હતી અને ત્યારબાદની એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રાંત અધિકારીની ઓફિસમાં બબાલના કારણે એમની ધરપકડ થઈ અને વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયો અને મામલો વિફર્યો હતો। ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ સત્ય હકીકત અને તાજા સમાચાર તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આશા રાખીએ છીએ તમને આ માહિતી પસંદ આવી હશે। આ લેટેસ્ટ અપડેટેડ માહિતી અત્યારના સમાચાર સામે આવી રહ્યા છે જે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। દોસ્તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને અત્યારે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।